હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરિક્રમા વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેલવેના પ્લેટફોર્મ ઉપર લાઇનિંગો શેની હોય છે, તિરાડો શેની હોય છે અને અલગ અલગ પ્રકારની ટાઇલ્સો અને પથ્થરો કેમ બદલાયેલા હોય છે. રેલવેની એક્ઝામમાં કઈ કઈ જગ્યાએ પૂછી શકાય છે આ પ્રશ્ન તે ચોક્કસ જણાવજો. અને પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. બ્રેક લાઇનર કેટલા પ્રકારમાં રેલવેમાં આપણને જરૂરિયાત હોય છે તે ચોક્કસ જણાવજો. અને ગવર્નર કેટલા પ્રકારના બદલવાના હોય છે તે ચોક્કસ જણાવજો. કેટલા ડબ્બા રાખવામાં આવતા હોય છે, કેટલા હેન્ડલ રાખવામાં આવતા હોય છે, કોને નક્કી કર્યું છે તે ચોક્કસ જણાવજો. ગાડી ગવર્મેન્ટ સરકારી કઈ રીતે મળી શકે છે રેલવે પ્લેટફોર્મ પરથી તે ચોક્કસ જણાવજો. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. પૈસા કેટલા લાગે છે તે ચોક્કસ જણાવજો. ગવર્મેન્ટ ઓફિસરની ગાડી ન આપવાનો કાયદો તોડનારને કેટલી તકલીફ પડતી હોય છે તે ચોક્કસ જણાવજો. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. ટેક કેર, બાય, જય શ્રી કૃષ્ણ. જલ્દી પેમેન્ટ આપી દેજો. બાય.